ભારતના 15 જેટલા રેલ પાયલોટ્સનું એક ગ્રુપ જાપાનમાં અત્યારે બુલેટ ટ્રેન ચલાવવાની ટ્રેનિંગ લઈ રહ્યું છે. અને આ ટ્રેનિંગ નો ગાળો 13 મહિનાનો છે અને અત્યંત કઠિન અને ચોકસાઈ ભરી આ ટ્રેનિંગ છે. અને એમાં 5 મહિનાની મહેનત પછી ટીવી ટોક્યોને પરમિશન મળી કે આ ટ્રેનિંગ વિશે એક વિડીયો બનાવી શકે, ઇન્ટરવ્યુઝ કરી શકે જે પાયલોટ્સ તેમના. અને એમાં એક 30 વર્ષની ઉંમરનો વિશાલ નામનો રેલ પાયલોટ જે ભારતથી ત્યાં 15 યુવાનોના ગ્રુપમાં છે, ટ્રેનિંગ મેળવી રહ્યો છે, તેનો ઇન્ટરવ્યુ ટોક્યો ટીવીએ કર્યો છે. આપણે કોપીરાઇટને સન્માન આપતા અહીં એ વિડીયો તો ન મૂકી શકીએ, એની ઝલક પણ આપણે નથી મૂકતા, ફોટોગ્રાફ્સ મૂક્યા છે અહીંયા, પણ નીચે લિંક આપી છે, એમાંથી આપ આ વિડીયો જોઈ શકશો. ખૂબ લોકપ્રિય થયો છે આ વિડીયો, 8 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે યુટ્યુબમાં. ટીવી ટોક્યોનો વિડીયો છે અને 5 મહિનાની રિપીટેડ રિક્વેસ્ટ અને એફર્ટ્સ પછી એમને પરમિશન મળી કે આ ભારતથી જે 15 લોકોનું જે ગ્રુપ આવ્યું છે ટ્રેનિંગ લેવા બુલેટ ટ્રેનની, એનું કવરેજ કર્યો. અને એમાં એક વિશાલને એમણે મેઇન ફીચરમાં રાખ્યો છે. 30 વર્ષની ઉંમરનો વિશાલ છે, એને ભારતમાં મેટ્રો ટ્રેન ચલાવવાનો 6.5 વર્ષનો અનુભવ છે અને એટલે આ નેશનલ પ્રોજેક્ટ માટે તેમનું સિલેક્શન થયું. તો તાલીમાર્થીઓની જે દિનચર્યા છે એ જાપાનના નિગાટા સ્ટેશનથી શરૂ થાય છે. પાયલોટ્સ JR ઈસ્ટના યુનિફોર્મમાં સજ્જ થઈ અને ફરજ પર હાજર થાય છે. સૌપ્રથમ એમનો આલ્કોહોલ ટેસ્ટ થાય છે, સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે, પૂછે છે પણ ખરા એમને કે રાત્રે કેવું ઊંઘ કેવી આવી, હાઉ વોઝ નાઇટ. અને આખો ટ્રેનનો પીરિયડ 13 મહિનાનો છે અને એમાં મોટાભાગે થિયરી લેક્ચર્સથી શરૂઆત થાય છે અને પછી પ્રાયોગિક તાલીમ આવે છે. અને એમાં સિમ્યુલેટર પર પણ તાલીમ આપવામાં આવે છે અને ટ્રેક પર પણ તાલીમ આપવામાં આવે છે. હવે કેટલાક ટેકનિકલ પડકારો પણ આમાં છે, જેમ કે આપણી જે રેલવે સ્ટેશન છે, રેલવે સિસ્ટમ છે, એમાં પોઈન્ટ એન્ડ કોલ પદ્ધતિ નથી, પણ જાપાનમાં તો આ એકદમ યુબીઝાશી કાકુકિન પોઈન્ટ એન્ડ કોલ પદ્ધતિ એકદમ સજ્જડ બમ છે. અને આ એક એવી પદ્ધતિ છે કે જેમાં ભારતીય રેલવેમાં જે નથી, જેમાં સિગ્નલ અને સમયની તપાસ આંગળી ચીંધીને મોટેથી બોલીને કરવામાં આવે છે. અને આ વિશાલ જે છે એ જોયત્સુ શિંકાનસેન પર 275 કિલોમીટરની ઝડપે હાલ ટ્રેન ચલાવે છે એની તાલીમ દરમિયાન. અને આ જે લાઇન છે એ તાલીમ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જાપાનની, કારણ કે એમાં સ્ટેશન્સ વચ્ચેનું અંતર ઓછું છે અને એના કારણે વારંવાર ટ્રેન રોકવી પડે છે અને ઝડપ વધારવાની પણ પ્રેક્ટિસ મળે છે વારંવાર ટ્રેન રોકવાની સાથે. આ જાપાનની સિસ્ટમ જે ખૂબ જ અનેરી છે. 1 કિલોમીટરની ઝડપનો તફાવત સ્પીડની વાત છે અને ચોકસાઈ એનું સ્તર અત્યંત ઊંચું છે. એટલે જાપાનીઝ ટ્રેનિંગ જે છે, ઇવન આપણે અહીંયા અમદાવાદ પાસે જે જાપાનના કારખાના આવ્યા છે, મારુતિ છે, હોન્ડા છે, એમાં કામ કરનારા લોકોને પણ હું મળ્યો તો એ લોકો પણ કહે છે કે એકવાર જાપાનીઝ કંપનીમાં કામ કર્યા પછી તમારું વ્યક્તિત્વ પણ બદલાઈ જાય છે. નોટ જસ્ટ કે તમે ત્યાંના પ્લેસ પર જાપાનીઝ પદ્ધતિઓ, જાપાનીઝ નિયમોનું પાલન કરો છો, જાપાનીઝ શિસ્તનું, પણ એ તમારું જીવન પણ બદલી નાખે છે. જ્યારે તમે જોબ પરથી પાછા જાઓ ત્યારે ઘરે પણ તમારા વ્યવહારમાં ફેર આવી જાય છે. તમારા જીવન જીવવાના તરીકા, તમારા વિઝન, તમારી સોચ પ્રણાલી પર પણ એની ઇમ્પેક્ટ આવે છે વેન યુ વર્ક ઇન જાપાનીઝ કંપની. તો ખરા આ તો જાપાનીઝ કંપની અહીં છે એની વાત મેં કરી, પણ આ તો જાપાનમાં જ જઈને આ જે લોકો ટ્રેનિંગ લઈ રહ્યા છે તો એ લોકોને ઘણા નવા અનુભવ થાય છે. અને આ વિડીયોમાં કહ્યું છે વિશાલે કે તેનામાં પોતાનામાં પણ ખૂબ ફેરફાર આવી ગયા જાપાનમાં રહીને અને જાપાનની ટ્રેનિંગ લઈને. તો જેમ આપણે વાત જે કરતા હતા કન્ટિન્યુ કર્યું કે 67 કિલોમીટરની માનો કે ટ્રેનની ઝડપ નિર્ધારિત કરી હોય અને તમે 68 કિલોમીટર પહોંચી જાઓ તો પણ ઇન્સ્ટ્રક્ટર દ્વારા તેની નોંધ લેવામાં આવે છે અને પાયલોટને ચેતવણી આપવામાં આવે છે. વિશાલ અગાઉ ભારતમાં 85 કિલોમીટરની ઝડપે ટ્રેન ચલાવતા હતા, પણ 275 કિલોમીટરની ઝડપે હવે જ્યારે તેઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે ત્યારે બ્રેક મારવાના સમયમાં એક નાની ભૂલ પણ થઈ જાય તો મોટો તફાવત સમયમાં સર્જાઈ જાય છે. અને એક તાલીમી સત્રમાં વિડીયોમાં નોંધ લેવામાં આવી છે કે વિશાલે પોતાની ગણતરી શક્તિનો ઉપયોગ કરી અને 1 મિનિટનો વિલંબ સરભર કર્યો હતો અને સ્ટેશન પર માત્ર 5 સેકન્ડના માર્જિન સાથે સમયસર પહોંચ્યા હતા ટ્રેનિંગ દરમિયાન, જે બદલ તેમને પાસ જાહેર કરવામાં આવ્યા હતા. તો આમાં કટોકટી અને સિમ્યુલેટર તાલીમનો પણ સમાવેશ થાય છે. કટોકટીના સમયે શું કરવું એ સિમ્યુલેટર તાલીમ પર એની ટ્રેનિંગ આપવામાં આવે છે, જે બિલકુલ રિયલ લાઈફ જેવું જ હોય છે. અને અહીંયા એમને એવી પરિસ્થિતિઓ સિમ્યુલેટર પર આપવામાં આવે છે કે જે ક્રિટિકલ હોય, ક્યારેક ક્રિટિકલ સંજોગો સર્જાય તો શું થાય એની આ ટ્રેનિંગ છે. જેમ કે ચાલુ ટ્રેને
ઇલેક્ટ્રિસિટી પાવર સપ્લાય ખોરવાઈ જાય તો શું કરવાનું? તો આ દરમિયાન પાયલોટે ટ્રેન થોભાવ્યા વગર જ ચાલુ મુસાફરીએ જ આ ખામીની નોંધ લઈ અને સુધારાના પગલાં ભરવાના હોય છે. ઇન્સ્ટ્રક્ટરો ખાસ શીખવે છે કે આવી કટોકટીમાં પણ મુસાફરોની સુવિધા જળવાવી જોઈએ, એટલે કે ટ્રેન ઝટકા સાથે ન ચાલવી જોઈએ. આ અમદાવાદના જે મેટ્રો ટ્રેનના પાયલટ છે જેમાં પણ જાપાનનું ફંડિંગ છે, એ લોકોએ પ્લીઝ આ વાતની નોંધ લેવી જોઈએ. કદાચ એમને પણ આ ટ્રેનિંગ આ પાયલટ્સે પાછા આવીને આપવી જોઈએ, કારણ કે ખૂબ ઝટકા સાથે અમદાવાદમાં મેટ્રો ટ્રેન અમુક વખત ચાલતી હોય છે, અમુક વખત ચાલે છે, અમુક વખત નથી ચાલતી. ને એટલે એ બતાવે છે કે જે ચલાવનારા છે એમની ટ્રેનિંગ, ચલાવનારાઓની સ્કિલ એના પર બહુ મોટો આધાર રાખે છે. એટલે અમદાવાદમાં સેવરલ ટાઈમ આઈ વિટનેસ કે મેટ્રો ટ્રેન ચાલતી હોય અને ખૂબ જોશથી બ્રેક મારે આંચકો લાગે, અને એ જ રોડ પર બીજી કોઈક વખત તમે મેટ્રો ટ્રેનમાં જતા આંચકો ના લાગે, તો એમાં ચલાવનારાની સ્કિલ એના પર ખૂબ નિર્ભરતા રહેલી છે. તો એની સ્કિલ ટ્રેનિંગ અમદાવાદ મેટ્રોમાં પણ થવી જોઈએ. કદાચ આ જ પાયલોટો દ્વારા પણ થાય તો સારું છે. પણ કમિંગ બેક ટુ ધ ટ્રેક, કે ટ્રેન ઝટકા સાથે ના ચાલવી જોઈએ, પેસેન્જર્સની સુવિધાનું ધ્યાન રખાવવું જોઈએ. આ રીતની ટ્રેનિંગ પણ તેમને આપવામાં આવે છે. અને આ તાલીમના અંતે એક અચીવમેન્ટ કન્ફર્મેશન લેવલ ચેક કરવામાં આવશે જાન્યુઆરીના એન્ડ સુધીમાં. આ વિડીયોમાં કહેવાયું છે, હવે તો જાન્યુઆરીનો એન્ડ આવી ગયો. તોહોકુ શિંકાનસન ટ્રેન પર 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનો અનુભવ કરાવવામાં આવશે. વિશાલનું લક્ષ્ય છે આ વિડીયોમાં, તે કહે છે કે આ જાપાનમાં સેફટી કલ્ચર ભારતમાં લઈ જાય અને દેશના પ્રથમ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પર એક આદર્શ પાયલોટ પોતે સાબિત થાય. જેમ કે આપણે જાણીએ છીએ, ગુજરાતનો જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે, રેલવે મિનિસ્ટરે કહ્યું છે કે 15 ઓગસ્ટ 2027 થી બુલેટ ટ્રેન દોડવા માંડશે. પહેલા એક નાના રૂટ પર આપણે માનીએ છીએ કે બુલેટ ટ્રેન દોડશે, સુરતથી બિલીમોરાના, અને બાકીના રૂટ સેક્શન પર બધી ફાસ્ટ ઓપન થશે. તો આમાં જાપાનની E5 સિરીઝની શિંકાનસન ટ્રેનનો ઉપયોગ થવાનો છે આપણા ભારતના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં, અને એના માટે આ પાયલટ્સની ટ્રેનિંગ થઈ રહી છે. અહીં તો માત્ર છબીઓ મૂકી છે, સ્ક્રીનશોટ્સ મૂક્યા છે વિડીયોના, જે મૂળ જાપાનનો વિડીયો છે એના. જાપાનીઝ ભાષામાં છે, પણ સેટિંગમાં જઈ અને આપ ઓડિયો લેંગ્વેજ ઇંગ્લિશ પણ કરી શકશો, અને એની લિંક જે છે એ વિડીયોની નીચે મૂકી છે. તો જુઓ વિડીયો, જો અંગ્રેજી ભાષામાં જોશો, કન્વર્ટ કરીને, ઓડિયો કન્વર્ટ કરીને જોશો અને સેટિંગમાં જઈને અને સમજશો તો ઘણું વધારે જાણવા મળશે. આ જસ્ટ મેં આ વિડીયોમાંથી મેં જે જાણ્યું, હું જે સમજ્યો, એની ઝિસ્ટ અહીં આપી છે.